Co-presented by Parul University, Vadodara, Gujarat. Co-powered by Tirupati Cotton Seed Oil, taste और health का perfect balance. Veer MDF, strong, very strong. रुशील डेकोर लिमिटेड. क्लियर वाटर, क्लियर रहने में ही समझदारी है. આખું ગુજરાત ફરીને હવે આપણે છેલ્લે આવી ગયા છીએ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં. ગાંધીનગરનો જનતાનો મિજાજ જાણવા માટે પણ જ્યારે અમે અહીંયા આવ્યા છીએ ત્યારે ગાંધીનગર એક એવું શહેર છે જ્યાં લોકો ઓછા દેખાતા હોય છે અને અનુભવ થાય છે કદાચ ક્યાંક ઓછું પણ બોલે ત્યારે બહુ બધું બોલતા હોય છે ને ના બોલે ત્યારે કંઈ પણ નથી બોલતા હોતા, બહુ ઓછું બોલતા હોય છે, પોતપોતાના કામથી મતલબ રાખતા હોય છે. અમારા માટે લોકો સાથે વાત કરવાની મુશ્કેલી થવાની છે પણ તે છતાંય આપણે જનતાનો મિજાજ જાણીશું. અત્યારે આપણે સેક્ટર 21માં આવ્યા છીએ અને ત્યાંના માર્કેટમાં આપણે લોકો સાથે વાત કરીશું, વેપારીઓ સાથે વાત કરીશું, જે નાના માણસો છે એમની સાથે વાત કરીશું. તો ચાલો જઈએ અને જાણીએ જનતાની ક્લિયર ચોઇસ. બાબુ કેમ છો? ક્યાં રહેવાનું? ગાંધીનગર. ગાંધીનગરમાં પ્રોપર પેથાપુર. ક્યાં વાત હે. અહીંયા રોજ પછી સવારમાં કેટલા વાગે આવી જવાનું? 8 વાગે. 8 વાગે આવી જવાનું. 8 વાગે. અને પ્રોપર બજાર કેટલા વાગે ખુલે? સવારે 12 વાગે ખુલી જાય. બપોરે 11-12 વાગે ખુલે એટલે અમે થોડા વહેલા આવી ગયા હે ને. શું લાગે છે પછી આ વખતે ઇલેક્શનમાં? આવશે જ ને, ઇલેક્શન ચાલે છે, આવવાનું. કોણ આવશે? ભાજપ જ આવશે. બોલ કોણ આવે? ભાજપ આવશે. કેમ એવું કેમ લાગે છે? ભાજપ જ આવે, ગમે તે જાવ ભાજપ જ આવો. અહીંયા તો બીજેપીમાંથી કોણ ઉમેદવાર છે ખબર? એ ખબર નહીં. અમિત શાહ. અમિત શાહ, બરાબર. હે, શું નામ તમારું? સલીમ. ગાંધીનગરમાં જ રહેવાનું પ્રોપર? કેટલા વર્ષથી? પેથાપુર. કેટલા વર્ષથી? 8 વર્ષ. શું લાગે છે આ વખતે ઇલેક્શનમાં શું સ્થિતિ છે? કંઈ કહેવાય નહીં અત્યારે તો. શું કહેવાય અત્યારે? હું કહેવાનું. કેમ? હે, કોની સરકાર બને એવું લાગે છે? સરકાર તો ભાજપની જ બને, કોની બને? કેમ, કારણ શું? હવે તો વોટિંગ જ વધારે છે એમનું બધું. અચ્છા, વોટિંગ વધારે છે. જનતા કોને પસંદ કરે? જનતા તો મોદી સાહેબને પસંદ કરે. મોદી સાહેબને પસંદ કરે એવું તો શું છે કે મોદી સાહેબને પસંદ કરે? એ તો ભાઈ મોદી સાહેબ ફેવરેટ છે અત્યારે બધાના. હે, બધાના ફેવરેટ છે. કામકાજ બી એવું છે. કયા કામો કર્યા છે? સારા જ કામો કરે અત્યારની જે બી કર્યા છે, મકાનો અચ્છા. આપ્યા હાસન આલે બુડાના હા બધું કર્યું જ છે ને એમને જ કર્યું. બધા સારા સારા કામ કરે. તમને કોઈ એવી સુવિધાઓ મળી છે? ના મેં ફોર્મ ભર્યું હતું, હજુ પાસ નહીં થયું. અચ્છા. આપણે ફોર્મ ભર્યું હતું. અચ્છા, લાવો કાકડી હાલો હું એ ખાઉં. આમ જો હવે આમ તો આવો વાત કરીએ આપણે કાકડી ખાટા. શું નામ તમારું? એસબી સોલંકી. એસબી સોલંકી. એસબી સોલંકી. શું લાગે આ વખતે ઇલેક્શનમાં? કોની સરકાર બને એવું લાગે છે? હે, બોલો તો ખરી યાર. અલે આ કાકડી ખવડાવીને કાકા જતા રહ્યા, કાકા કઈ બોલતા નથી. કાકા કાકડી ખવડાવીને જતા રહ્યા. શું નામ તમારું? મમતાબેન. મમતાબેન. ગાંધીનગરમાં રહેવાનું? આ બધા પેથાપુરમાં રહે, તમારે ક્યાં રહેવાનું? અમાર બેન તો મગોડી. મગોળી મેન. તમારા ફેવરેટ નેતા ખરા કોઈ? સર ના મોદી કાકા. હે, મોદી કાકા સર. કેમ મોદી કાકા? મોદી કાકાએ શું કર્યું? મોદી કાકા બધું કરે તો ખરી નહીં જો આ જીવીએ ને ગુજરાતમાં. હા. અચ્છા, પહેલામાં ને અત્યારમાં શું ફરક આવ્યો છે ગુજરાતમાં? પહેલા કરતી ફરક તો ઘણો જ છે ને. જેમ કે એક બે એક્ઝામ્પલ. એક્ઝામ્પલ એવી કે આપણે સુખેથી ખાઈએ, સુખેથી ફરીએ, એ જ આપણું એક્ઝામ્પલ છે. જેમ કે લેડીઝો માટે કોઈ ખતરો નહીં અને આપણે સુખ શાંતિ આ ધંધો રડી ખાઈએ જ. અચ્છા, તમારા વિસ્તારમાં કોઈ સમસ્યાઓ ખરી પાણીથી લઈને બીજી કોઈ રોડ રસ્તાથી લઈને? એવી તો બધી બહુ સમસ્યા પણ કોઈ સામું જ નહીં જોતું. એવું છે? કઈ સમસ્યાઓ છે બોલો? આ રડીઓ બનાવે સરકાર તરફથી આવે, જેટલી વાર તો અરજી નાખી દે કોઈને રડી તો એવું કંઈ કરી આલ્યું નહીં. ગટર લાઈનનું કહે તો ગટર લાઈનનું કોઈ કરી આલતું નથી. અચ્છા, એ બધી સમસ્યાઓ. હા કે કહું ધંધોય નહીં કેમ? કોણ હેરાન કરે છે? હા માગી ખાઈએ. શું આપે નરેન્દ્ર મોદી? કશું નહીં આપતા. ગરીબ માણસ જો થેલી લઈને માગી ખાઈએ. અચ્છા, તમે શું કરો છો? આ માગીએ અચ્છા. એ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર નાસીએ. અચ્છા, તમે કીધું ને ધંધો નહીં કરવાનો એવું કીધું ને તમે? ધંધો તો આ બચારા નાટા દબાણવાળા આવે અને અમારા લોકો જો ગામડામાં પલોટ મળે છે એ નથી મળ્યા. અચ્છા,
પ્લોટ બરાબર પલોટ નહીં મળ્યા અને મારો પલોટ મળવાનો છે પણ મારો ભાઈના ખાતાનું મારા નામ ઉપર થઈ ગયું. હવે ભાઈ કે મને પાછું આલી દે, મેં પાછું આલી દીધું એને. આપણે પૈસા ના લઈ જાય તો પાછું જ આપવું પડે ને, બાપાએ રહેવાય. તમારા ભાઈનો પ્લોટ તમારા નામે થઈ ગયો. હા, અને કે હવે નરેન્દ્ર મોદી એમ 1 નંબરમાં જઈ ત્યારે એમ કહે કે હવે તમારા નામે થઈ ગયું એટલે ના મળે, નેટમાં બોલે બરાબર. પણ મારે હવે હું એક નંબરમાં પાછી જઈને પાછી ઇન્કારી કરાવીને હું કરીશ કે ક્યાં મેં ક્યાં વેચ્યું સાહેબ, એવું મારું સબૂત તો હોય ને. ગરીબને સહાય મળે છે ને આ બધા કહે છે ને સારું. કશું નહીં, મને તો લોને નહીં મળી, બીપીએલ કેર છે તો નહીં, અણભણ માણસ એ અંગોઠા સાપસી બરાબર, કોઈ વાત એટલે નહીં. એલો ફોર્મ ભરવાનો એ કદાચ કંઈ ખબર પડે નહીં. અહીંયા જઈએ તો હા, અહીંયા જઈએ તારે કે બેન ફોર્મ ભરવાનું ફલાણું ભરવાનું આવડતું હોય તો આપણે પણ કોકને લઈ જવાય ને, કોક આજુબાજુનો કોક હોય ને ભણેલો ગણેલો એને. કશું નહીં, પૈસા માંગે 100 રૂપિયા લાવો તો ભરી દઈએ. એવું તો એવું હા, તો પછી અમે સાહેબોને નરેન્દ્ર મોદીને કહ્યું છે કે ભાઈ એક ગરીબ માણસનો પગાર તરીકે આપણે રાખીને એ લોકોને અરજી ભરી દે, એવું કામ કરવાનું હોય કે ના હોય સાહેબ. નરેન્દ્ર મોદી આ લોકોને કેટલું આવેલું છે, મોટા લોકોને આ રોડ બનાવી દીધા, આ બનાવી દીધા, ના ગરીબોને ઘણું હાલે છે પણ વચ્ચેવાળા નહીં હાલતા સાહેબ. એટલે ઉપર તો આવે છે પણ નીચે વચ્ચેના લેવલે એ તો ઘણો થાય જેવું લાગે. ભગવાનનો માણસ છે નરેન્દ્ર મોદી, ભગવાનનો માણસ, એક ભગવાન તરીકે પૂજાય છે બરાબર. તો શું લાગે છે આ વખતે કોની સરકાર બનશે એવું લાગે? એની જ બનવાની, એની જ બનવાની. સારું, ચલો બાબુ તમે શું કહેતા હતા? આપણે તો સફરજન સારું વેચાય એવું કરો. સફરજન બીજું બધું વેચાય છે, ખાલી સફરજન જ નહીં વેચાતું? ના, આ ડબલ પતી જાય ને એકલા રેવાનો ગાડી મેલે ચોક જગ્યા લે એવું કરો ખાલી. એવું છે, જગ્યા નહીં મળતી એમ ને? હા, જગ્યા નહીં મળતી એટલે સરકારને લાવવા કોઈ ફાયદો નહીં ભાઈ. કશું ફાયદો નહીં. અચ્છા. શાંતિ ધંધો કરી રહી ખાવ પોતાનું કામ પતી ગયું નહીં એટલે બેંકમાંથી કે 10,000 રૂપિયા લોન લેવો, ધંધો કરો અને પછી પતી ગયું એટલે પછી કે તમે ભાગી જાઓ, તો લોન ચાહી ભરવાની લોન મળે છે ખરી? મળે ને, પણ અમે લેતા જ નહીં. હા, આપણે જરૂર જ નહીં હે. જરૂર તો બધાને હોય પણ હરખી રીતે ધંધો કરવા દે તો લોનના પૈસા નીકળે. હા, ધંધો નહીં થતો, લોન મળી જાય પણ ધંધો પૈસા થતો નહીં. ધંધો એ થાય પણ સરકાર બગાડી જ મેલે. અચ્છા, લોન કઈ રીતે ભરવાની અમારે? પૈસા લાગવા દો ને ભરવા ઉભે. ધંધો શાંતિકરણ કરવા દે પણ જગ્યા ઉપર. આ તો કરે પણ આ તો ચૂંટણી બૂટી બધી છે એટલે ચલો હટાઈ જાઓ, ભાગી જાઓ. પોલિથીન કીએ આ બધા કસ્ટમર આવે તો કઈ આ થોડું હાથમાં લઈને જવાના છે, એમને પોલિથીન તો આલવી જ પડે ને. કાપડની થેલીમાં લઈ જાય કસ્ટમર. કાપડની થેલી પણ કોઈ બહારથી તમે આવ્યા તો પછી બહારથી આવ્યો હોય તો એમને સમ આપવાનું, હાથમાં આપી દેવાનું. તો પોલિથીન કે 500 રૂપિયા દંડ, 700 રૂપિયા દંડ એ રીતના લઈ જાય છે કે તમારી જોડેથી કોઈ લીધો 500 રૂપિયા? લઈ જ જાય છે ને. જે દિવસ પકડાઈ જાય એ દિવસ 500 રૂપિયા દંડ લઈ જ જાય. શું નામ તમારું? મનુભાઈ, મનુભાઈ, તમને શું લાગે છે? ભાજપ જ આવે એમ છે. ભાજપ જ આવે એમ છે, કેમ? કારણ શું? ભાજપના કામ બધા સારા છે. બધા કયા કયા કામો? ટોટલ કોઈ બી રોડ છે કે ઓલા વિકાસમાં કામ બધી રીતે અચ્છા. ભાજપ સારું કામ કરી રહી છે. અચ્છા, બધા સારા કામ કરે છે. અહીંયા ગાંધીનગરમાં કયા કયા કામો થયા છે? બધી રીતે વિકસિત જ છે. રોડ બોર્ડ બધી રીતે, પાણી બાણી, પછી લાઇટ બધી રીતે. નાના માણસોને કોઈ સમસ્યાઓ આવે છે ખરી? નાના માણસોની કોઈ સમસ્યા નથી. અચ્છા. અમારું બધું કાર્યવાહી કરે છે. અમે ઝૂંપડાપટ્ટીમાં રહીએ છીએ પણ આમ બધું કામ સારી રીતે, પાણી બીજું ત્રીજું બધી રીતે અમારી સગવડતા કરે છે. વત્તા અનાજ મફતમાં આપે છે. બહુ સારું કાર્ય કરે છે ભાજપ, સારું કામ અને ભાજપ જ આવશે. દાદી કેમ છો? એકદમ મજામાં? અહીંયા જ રહેવાનું ગાંધીનગરમાં? કઈ બાજુ રહો છો ગાંધીનગરમાં? ગિફ્ટ સિટી. અચ્છા, ગિફ્ટ સિટી બાજુ રહો છો. હમણાં તો ગિફ્ટ સિટીનું તો ઘણું બધું આવ્યું હતું હે સમાચારમાં. હે ये तो आएगा ही। એ નિર્ણય સારો કર્યો છે, ગિફ્ટ સિટીનો કર્યો છે? जो लवारपुर का किया वो तो गलत ही किया है। अच्छा, गलत किया है ऐसा लगता है. आपको क्या लगता है इस बार કોની સરકાર બને એવું લાગે છે? ये तो मोदी हाउस है। મોદી આવશે, કેમ? કારણ શું? काम इतना कर रहा है तो અચ્છા, કયા કયા કામો? विकास का काम है, गरीबों के लिए है, सभी के लिए कर रहे हैं वो तो। અચ્છા, ગરીબો માટે શું કર્યું છે? मकान दिया है, खाने को राशन दिया है, शौचालय दिया है, ये सब तो नहीं मिलता था। दवा અચ્છા, તમારી એજ કેટલી? 68। 68 સમથિંગ. બંને સરકાર જોઈ હશે.
हाँ તો શું તફાવત શું છે મારે એ જાણવું છે. કેમ કે મને ઉંમર લાયક મળે ને એટલે મને એ જ જાણવાનું વધારે ઈચ્છા થાય કે બંને નહીં. સરકાર कांग्रेस में और इसमें बहुत फर्क है. જેમ કે कांग्रेस ने तो जैसे गरीबों को गरीब ही रखा, कुछ दिया ही नहीं, मध्यम वर्ग का भी कुछ नहीं किया उन लोगों ने, जातियों पे चलते रहे वो लोग. अब ये कम से कम जातिवाद तो नहीं कर रहे हैं. विपक्ष वाले भले कुछ भी बोलते हो, उससे कोई उनको लेना देना नहीं है, पब्लिक को नहीं है लेना देना. वो तो मिलजुल के रहते हैं पब्लिक तो, उनको क्या तकलीफ है. भड़काता कौन है? विपक्ष, जो कमजोर है. વિપક્ષ કમજોર છે એમ ને. हाँ वो तो कमजोर ही रहेगा. काम લોકશાહી છે તો સામે વિપક્ષ એટલો મજબૂત હોવો જોઈએ. हो શું લાગે चाहिए. છે? कांग्रेस अच्छा काम करेगी तो जरूर आएगी. विपक्ष कोई भी पार्टी हो, हम पार्टी के विरोध में नहीं है, હા परंतु विपक्ष अच्छा होना चाहिए હા जो उसके सामने खड़ा हो सके. હા હા હા. नहीं तो क्या फायदा. કાકા શું કહેશો તમે? બસ બીજેપી શું નામ તમારું? વાડીભાઈ પટેલ. વાડીભાઈ પટેલ. હા બીજેપી એમ? BJP એક જ ઝાટકે તમે તો કહી દીધું. બીજેપી પ્યોર. કારણ કે કોંગ્રેસ કોઈ સાચી વાત બોલતું જ નહીં, બધી જૂઠી વાત. કોઈ સાચી વાત બીજેપી વાળા સાચું કામ કરે, સારું કામ કરતો વિરોધ. હા? મોદી સરકાર જો સારું કામ કરે છે ને એમાં વિરોધ કરે કોંગ્રેસ વાળા. એ તો ખોટું કઈ સાચા કામમાં શું કામ વિરોધ કરો. અચ્છા, કયા કયા કામો કર્યા મોદી સરકારે? આ મોદી સરકારે 370 હટાવી. ઘણા કામો કરે બહુ, રોડ પાણી અહીંયા બધું ગાંધીનગરમાં કોઈ બહુ. સમસ્યાઓ ખરી? હા ગાંધીનગરમાં કોઈ સમસ્યા ના ખરી? આપણા તો સારું છે. હવે નવી સિટી બને છે એટલે થોડી અચ્છા, તકલીફ તો રહેવાની, થોડી ગટરો તકલીફ બટરો રહેવાની. આ પાણી. હવે તો મેટ્રો આવે છે. હા એટલે મેટ્રો એવો આવી રહ્યો છે બધી. અચ્છા, અમદાવાદની મેટ્રો બેઠા કે નહીં? હજુ નહીં બેઠા. કઈ નહીં, હવે ગાંધીનગરમાં જવું છે આપણે. ગાંધીનગરમાં જ જવું છે ગાંધીનગરમાં એમ ને? જવું છે. તમારું શું નામ? અશોકભાઈ પટેલ બીજેપી. અશોકભાઈ પટેલ બીજેપી. સીધું એમ? સીધું સવાલ પૂછ્યા વગર જ તમે કહી દીધું. શું કારણ એનું સીધું? નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતની અંદર એટલી બધી પ્રગતિ થઈ છે અચ્છા, પાછા આપણા અહીંયાના બીજેપીના ઉમેદવાર કોણ છે? અને વિકાસ પણ સારો થયો છે. 370મી કલમ દૂર થઈ છે, રામ મંદિરનું નિર્માણ થયું છે, હા. ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવાની જે વાત છે એને પણ અમે બધા સમર્થન આપીએ છીએ. અચ્છા, 400 પારનો નારો લગાવે છે મોદી સાહેબ. અબકી બાર 400 પાર. આખી વાર 400 પાર એવું લાગે છે. હા, 100%. આ બધા થોડા ઘણા ક્યાંક નડતર રૂપ આંદોલનો કે જે થઈ રહ્યા છે ક્ષત્રિય સમાજ ને લઈને ને એ રીતે શું લાગે છે? એ મને ક્યાંક લાગે છે કે લોબો ઇસ્યુ નથી, એ કોઈ ઇસ્યુ નથી. વિકાસ ઉપર મત મળવાના છે. અચ્છા, વિકાસ ઉપર મત મળવાના છે. હા. ઉમેદવારને જોવામાં આવે છે, લોકો ઉમેદવારને જોવે છે કે ખાલી મોદી સાહેબને જોવે? મોદી સાહેબ જ છે બરાબર છે. ઉમેદવારે ભારતીય જનતા પાર્ટીના સારા છે, અચ્છા, પણ મોદી સાહેબને કેન્દ્રમાં એટલે મેં રાખી. કેવું છે કે લોકો સાથે વાત કરી ત્યારે લોકો એવું કીધું કે મોદી સાહેબને તો અમે ઈચ્છીએ જ છીએ કે આવે. મોદી સાહેબ બધું કામ કરે છે પણ વચ્ચેના લેવલે સ્થાનિક કક્ષાએ જે કામ થવું જોઈએ ને એમાં ક્યાંક હજુ પાછું પડાય છે. તમને શું લાગે છે? અરે આટલો બધો વિકાસ થયો છે, આટલો બધો કામ થયો છે. ભૂતકાળની અંદર રાજીવ ગાંધી વડાપ્રધાન જ્યારે હતા ત્યારે એવું કહેતા હતા કે હું દિલ્હીથી 1 રૂપિયો મોકલું છું અને અહીંયા 15 પૈસા પહોંચે છે. એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર ભારત સુરક્ષિત છે અને વિકાસના પંથે આગળ વધ્યો છે. આખા વિશ્વની અંદર ડંકો છે અને વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે ભારત. અચ્છા, ક્યાં વાત છે? કોંગ્રેસ અત્યારે હાલ તમે ટીવી રિપોર્ટર છો ને, બરાબર, તો તમને ક્યાંય ટીવીની અંદર કોંગ્રેસની એડ લાગે છે? કોઈ જગ્યાએ તમને એવું લાગે છે કોંગ્રેસ લડે છે ક્યાંય? લાગે તમને? કોઈ ટીવી ચેનલથી માંડીને કોઈ પણ જગ્યાએ તમે એમની કોઈ જાહેરાત નહીં જુઓ, કોઈ એડ નહીં જુઓ, પણ એક એડ ક્યાંક આવે છે, બરાબર. એટલે એમનો મતલબ શું છે કે એમને પહેલેથી હથિયાર મૂકી જ દીધા છે, બરાબર. એમનો કોઈ મતલબ જ નથી કે આપણે ઇલેક્શન લડવાનું છે, એવું કોઈ જ એંગલથી જોઈને લાગતું નથી. અને બીજેપીના કામ એટલા બધા કરેલા છે ને એટલે બીજેપી જવાની છે. અચ્છા, કયા કયા કામો? બરાબર. 370ની કલમ તો હટાવીએ તો બધાને ખબર જ છે, બરાબર. એ જમ્મુ કાશ્મીરનો મુદ્દો જે સોલ્વ થઈ ગયો, બરાબર. 3 તલાક ઉપર જે વસ્તુ બની ગઈ એ બી એક સોલ્વ થઈ ગયું છે લોકોનું ઘણું બધું. પછી કોમી રમખાણ અત્યારે ગુજરાતમાં તો થતા જ નથી, ઓલ ઇન્ડિયા લેવલે જુઓ તમે તો ઓલ ઇન્ડિયા લેવલે પણ તમે ક્યાંય જુઓ છો 10 વર્ષની અંદર ક્યાંય બોમ્બ બ્લાસ્ટ થયું હોય? ના થાય, બરાબર. અને એ બધા કામના કારણે પબ્લિકના મનમાં એવું જ છે કે હવે બીજેપીને લાવી આપણા માટે સેફટી છે. સ્થાનિક કક્ષાએ કામ થાય છે હા, ખરું? સ્થાનિક કક્ષાએ બી કામ થાય છે જ, ઘણા બધા થાય છે. પણ કહેવાનો મતલબ કે આજે આપણા ઘરની અંદર બી જો મતભેદ રહેતા હોય તો આ તો 140 કરોડ વસ્તીનો દેશ છે, એ તો 40 કરોડનો 50 કરોડને મતભેદ રહેવાના જ છે, અચ્છા, બરાબર. પણ કહેવાનો મતલબ વિપક્ષ મજબૂત હોવો જરૂરી છે, એ બી જરૂરી છે. પણ એવું લાગતું જ નથી કોંગ્રેસને કોઈ લડવાની ઈચ્છા હોય. કેમ
પૈસા લઈ લીધા છે એમને હા હા કે ખુદ લડવા માંગતા નથી? વિપક્ષને કોઈ શું કહે રસ જ નથી. અચ્છા રહેવાનું ક્યાં રહેવાનું તમારું બધાનું? ગાંધીનગરમાં શું લાગે છે આ વખતે ઇલેક્શનમાં? કાકા શું નામ તમારું? કશ્યપ ભાવસર. કશ્યપભાઈ શું લાગે છે આ વખતે શું સ્થિતિ શું કહે છે? હું શેર સિવાય કશું જોતો જ નથી. હે શેર બજાર જ. શેર બજાર જ જોવાનું? શેર બજાર સિવાય કશું નહીં એમ? શું લાગે તો એ સરકાર કોની બને એવું લાગે છે? હવે એ તો જો જે વોટ આપે એ બધા કરોડો વોટ આપવાના. આપણે મત તો આપવાનો ને. આપવાનો. કાકા બોલો બોલો. શું નામ તમારું? અશોક મસાણી. અશોકભાઈ શું લાગે છે તમને ગાંધીનગરની સ્થિતિ? ભાઈ અત્યારે તો આ ભાજપનું જ ચાલે છે ને. તો ભાજપનું જ ચાલે છે? હા. અમિત શાહ. અમિત શાહ. અચ્છા સામે કોઈ નથી એવો મજબૂત? ક્યાં કોઈ છે એવો? અચ્છા કોઈ ઓળખતું નથી એ બેનને તો. એવું છે. શું લાગે છે 400 પારનો વાત કરે છે મોદી સાહેબ? એ બધી વાતો છે આમ તો. અચ્છા પણ આવશે તો સરકાર એની જ. આવશે એની પણ ક્યાંક થોડો ફટકો પડી. હા બસ. કેમ ફટકો કેમ પડી શકે? આ એનું બરાબર છે ગુજરાતનું. હા બાકી બહારનાનું અમુક જણાનું એ જે આપણને બહુ અહીંયા તો એક આવી સીટ આવી ગઈ હે? હે અહીંયા તો એક હા એટલે એનું બરાબર છે. અચ્છા અહીંયા ગાંધીનગરમાં કોઈ એવી સમસ્યાઓ ખરી કે જે આમ આંખે વળગીને સામે આવતી હોય કે આ સમસ્યા છે જેનો હજુ સુધારો કરવો જોઈએ? બોલો બોલો. એક વર્ષથી ખાડા ખોદેલા જ રોડ તમામ. અચ્છા રોડની એ જ મોટી સમસ્યા. એ મોટી સમસ્યા. આ પાણીને ગટરો માટેની જે લાઈનો નાખી છે એ ખોદીને મૂકી દીધી છે. અચ્છા તમે અત્યારે સેક્ટરોમાં જાઓ તો ખબર પડે. આવ શું કહો છો કાકા? આખા ગાંધીનગરમાં ખાડા ખોદી નાખી, સેક્ટરોમાં આ લોકોએ પાઇપલાઇન ખોદી નાખી પાઇપલાઇન માટે, પણ હજી એનું પુરાણ થયું નથી. એટલે જ્યાં ત્યાં તમે કેટલો સમય થયો? 1 વર્ષથી ઉપર થયું. એક વર્ષ. 1 વર્ષ થયું. મેન બોલો બોલો બોલો. એના કરતાં મોટી સમસ્યા કે પાણીનો જે ફોર્સ હોય ને એટલા ઓછા ફોર્સથી પાણી આવે છે ને કે જેનો અને બીજું ઇરેગ્યુલર હોય છે. આવે તો 8 વાગે બંધ થઈ જાય, 9 વાગે બંધ થાય. એનું કોઈ આખા ગાંધીનગરમાં એવું? આ લગભગ પાછળની ટાંકી એ ભરાતી નથી અને વાતો કરે છે 24 કલાક પાણી આપીશું ને મીટરો નાખી ગયા છે ને, પણ 24 કલાક પાણી આપે એવું લાગતું નથી. બીજું આ ભાઈએ કીધું એમ સોનલ પટેલ છે ને એ કોઈ નેશનલ લીડર નથી. અમિતભાઈ નેશનલ લીડર છે. હવે રાજા અમે પેદાની હેસિયત શું? કારણ કે અમિતભાઈ રાજા કિંગ વજીર જેવો છે, ગમે તે બાજુ ચાલી શકે છે. ત્યારે સોનલબેન એક પેદું છે બિચારા. એટલે કોંગ્રેસે જે ઉમેદવાર ઉભો રાખ્યો છે અમિતભાઈની કમ્પેર એની સામે ફાઇટ આપી કે એવો ઉમેદવાર નથી. પટેલ કોમ્યુનિટીને ધ્યાનમાં રાખીને માત્ર ઉમેદવાર ઊભા રાખવાથી ચૂંટણી જીતી જવાશે એ ગણિત ખોટું છે. એ ઉપરાંત અમિતભાઈ લોકલ છે, એણે ઘણા કામ કરેલા છે, વારંવાર એ મુલાકાતો લે છે, ગુજરાતમાં એ મિનિસ્ટર રહી ચૂક્યા છે, એટલે એ ગુજરાતના પ્રશ્નોથી શું માહિતગાર. એટલે ઘણા બધા એડવાન્ટેજ છે, ઘણા બધા એણે ઉદ્ઘાટનો કર્યા. અને નેશનલ લેવલની વાત કરીએ તો નેશનલ લેવલે તો શું છે કે મોદી સાહેબ જેવું આખું બધું ભારત ફરેલો હોય એ માણસ નેશનલ લેવલનો રિવ્યૂ આપીએ કે હવે આપણે અહીંયા આગળ યુરોપના પ્રવાસે ગયા હોઈએ અને ઇન્ડિયાનો રિવ્યૂ આપીએ એ વ્યાજબી નથી. બરાબર? તામિલનાડુ ના જોયું હોય કે ઓરિસ્સા ના જોયું હોય અને પછી એમ કે ભારતમાં 400 સીટો આવશે કે નહીં આવે. એટલે એ બધું આ પણ ગાંધીનગરમાં તો સામે એબ્સોલ્યુટલી મજબૂત છે. કિંગ સામે પેદું છે. હા બોલો. એ વિકાસના કામોમાં પહેલી વસાહતીઓની શું પ્રોબ્લેમ છે, સમસ્યાઓનું નિરાકરણ થાય, પછી એક્સ્ટ્રા વિકાસના કામો થાય. વસાહતીઓની સમસ્યાઓ એવી ને એવી ઊભી રહે અને બીજા કામો થઈ જ જાય છે. એટલે સ્થાનિક કક્ષાએ જે કામો થવા જોઈએ એ સર્વે નથી થતું અને એમને ફાવે એ જ કરે જાય. અચ્છા ફૂટપાથ તોડો ને બનાવો ને આ જ બધો. શું લાગે છે ગાંધીનગરમાં હજુ કયા ચલો આ સમસ્યા તો થઈ પણ બીજા કયા કામો થવા જોઈએ આગળના સમયમાં? એ તો એમની જોડે આખો રોડ મેપ છે જ ને. શું કહેતા હતા? મારે કઈ કહેવાનું ગાંધીનગરમાં સમસ્યાઓ? ગાંધીનગરમાં કોઈ સમસ્યા જ કોઈ સમસ્યા નથી. કોઈ સમસ્યા નથી. અને આ અમારી ચર્ચા ચાલતી હતી આ માવા અને મસાલાની, શું કહે? તો મસાલા તો ખાય હવે લોકો જેને જે કરવું હોય એ તો બંધારણ છૂટ છે બધી. બંધારણ પ્રમાણે બધી છૂટ છે. ગિફ્ટ સિટીમાં છૂટ મળી ગઈ છે.
તો સરકાર છે આપે એમ. હા, સરકાર એનું કામ કરે આપે એમ. અચ્છા, આ વખતે શું લાગે છે, કોની સરકાર બને એવું લાગે છે? ભાજપ જ. એમાં કાંઈ બંધારણીય સંસ્થાઓ બધી બંધ થઈ ગઈ છે કે ભાજપ જ આવવાની એમ સવાલ. આમે કેમ કોઈ નથી મજબૂત? કોઈ જ નહીં. વિપક્ષ લોકશાહીમાં વિપક્ષ હોવો જોઈએ, વિપક્ષ છે જ નહીં. શું નામ તમારું? રોશનભાઈ. શું લાગે છે આ વખતે સત્ય. સરકાર? સત્ય શું છે? સત્ય જે છે એ સરકાર છે. કોની સરકાર? સત્યની સરકાર. સત્યની કઈ સરકાર છે? હવે તમે નક્કી કરવાનો કે સત્ય કઈ સરકાર છે. બોલો બોલો. બસ સત્યની સરકાર કઈ સત્યની સરકાર લાગે તમારી? જે સત્ય હોય એની સરકાર બનવી જોઈએ. હું તો કહું છું. શું નામ તમારું? રવિન્દ્રવાદ. રવિન્દ્રભાઈ શું લાગે છે આ વખતે ગાંધીનગરમાં જ રહેવાનું? પહેલાં એમ કહો. ગાંધીનગરમાં શું લાગે છે? આમને સત્યની વાત કરી છે, તમને સત્ય શું લાગે છે? સત્ય સાહેબ, આજ મોંઘવારી તમને ખબર છે કેટલી મોંઘવારી છે. આ સામાન્ય માણસ સચિવાલયમાં પટાવાડામાં નોકરી આવે છે 15,000 પગારમાં. વિધાનસભા વિધાયકોને શું ખબર કે સાહેબ 15,000માં શું પૂરું થાય? તમને ખબર તેલના ડબ્બાનો શું ભાવ છે અત્યારે, ભણતરનો શું ભાવ છે? આજ હું મારી દીકરીને ભણાવું છું પ્રાઇવેટ સ્કૂલમાં. કયો માણસ સરકારી સ્કૂલમાં ભણાવે છે મને બતાવો. બરાબર. મોદી સાહેબે 2014માં વાત કરી હતી કે આપણે 10 વર્ષની અંદર 100 સ્માર્ટ સિટી બનાવીશું. મને તમે ખાલી બતાવો 5 સ્માર્ટ સિટી ગુજરાતની અંદર, તો હું તમને માની જાઉં. બતાવો, છે તમારી પાસે જવાબ? નથી ને. સિટી નથી એમ કે છે. મને એને મારામાં કોઈ નોલેજ નથી. અમદાવાદ, ગાંધીનગર કોઈ આઈડિયા નહીં. અમદાવાદ સ્માર્ટ સિટી. સ્માર્ટ સિટી ના કહેવાય સાહેબ. હવે આ લોકો એમ કહે છે કે મેટ્રો મેટ્રો મેટ્રો, તો સાહેબ મેટ્રો તો બેંગ્લોરમાં અને દિલ્હીમાં તો કેમની દોડે છે. અમદાવાદમાં આવી ગઈ, હવે ગાંધીનગરમાં એ તો સાહેબ વિકાસ પ્રમાણે વિકાસ થવાનો છે. ગ્રાન્ટ પ્રમાણે સરકારને વાપરવી પડે. આજ મારી પાસે આ સ્માર્ટફોન છે તો 10 વર્ષ સુવિધા તો પહેલા કહેવાય ને, સુવિધા તો કહેવાય ને. સુવિધા કહેવાય તો એ સુવિધા શું સરકારે આપી સાહેબ? એમના ગ્રાન્ટમાંથી આપી છે ને. એ તો કોઈ પણ સરકાર આવે તો આપવાની છે. એ કોઈ પણ સરકાર આવે, ભાજપ આવે, કોંગ્રેસ આવે કે બીજી કોઈ પણ સરકાર આવે. બરાબર. તો આ દિલ્હીની અંદર તમે જો હાલ ભાજપની વિરુદ્ધમાં જે પણ કોઈ બોલે છે એનું મોં બંધ કરવામાં આવે છે. જેમ કે અરવિંદ કેજરીવાલ સાહેબ છે, પછી સિસોદિયા સાહેબ છે, અત્યારે ક્યાં છે? જેલમાં છે કે નહીં? મોદી ભાજપ વિરોધ કે મોદી વિરુદ્ધ કોઈ બી બોલે એટલે એ ગયો. રૂપિયા બોલે છે એમના. તો પણ સમસ્યાઓ તમે કહ્યું આટલી અને બધી અત્યારે છે, તો સામે એવું લાગે છે ખરો મજબૂત વિપક્ષ છે આમ? વિપક્ષ બહુ કાચો પડે છે. વિપક્ષ બહુ કાચો પડે છે. કેમ કાચો પડે છે? કે આ લોકો પૈસાના સત્તાથી જીતે છે. અત્યારે તમે જુઓ જેટલા બી ભાજપની અંદર છે એમાંથી 80% તો લગભગ કોંગ્રેસવાળા જ છે. સીજે ચાવડા સાહેબ હમણાં ગયા, શેમાંથી ગયા? કોંગ્રેસમાંથી ગયા. 2017માં એમને અમે ચૂંટીને લાવ્યા હતા ઉત્તર ગુજરાતમાં, બરાબર, ઉત્તર ગાંધીનગરમાં. અત્યારે ભાજપમાં ગયા. કેમ ગયા હશે? એમને બી કંઈક ત્યાં મળ્યું હશે ત્યારે જ ગયા હશે. અહીંયા કેમ? અહીંયા શું તકલીફ શું થઈ એમને? તો એ તો એ જ જાણે ને. હવે ઘણા બધા જતા રહે છે, એમના એકની વાત કરી, બીજા બધા પણ જતા રહે છે. તકલીફ શું થાય? અરે સાહેબ તમે જુઓ અત્યારે હાર્દિક પટેલ સાહેબ બી કેટલું કૂદતા હતા, કેટલું બોલતા હતા. હાર્દિક પટેલ સાહેબને વિધાનસભાની ટિકિટ આપી હતી, બેસાડી દીધા બાજુમાં. ક્યાં દેખાય છે હાર્દિક પટેલ સાહેબ? હવે બધે ક્યાં દેખાતો મને બોલો. રોકી નથી શકતા એનું શું કારણ? વિપક્ષ રોકી નથી શકતું પોતાના જે ઉમેદવાર, પોતાના જે તમે જે વિશ્વસનીય કહો છો જેમને ઘણા બધા ઉમેદવારો કે આ અમારા વિશ્વાસ, એ લોકો જતા રહે છે. એવું કેમ થાય છે? તમે એવું તો શું થાય છે કે તમે રોકી નથી શકતા? પૈસાની ખામી. પૈસો સાહેબ વિપક્ષમાં નહીં, સત્તા જેને ચાલે છે સત્તાવાળા પૈસા ખર્ચે છે. આ તમે મને એમ કહેવાનું કે ભાઈ આટલા પૈસા આપવું, તો કોઈ બી જવાનું જ છે. આજે હું કોઈ જગ્યાએ જોબ કરતો હોઉં, મને એમ કે તું 10,000 રૂપિયા સેલેરી કરે છે, આજ અહીંયા આવતો રહે તને 15,000 સેલેરી આપીશ, તો હું ત્યાં જવાનું જ છું. સ્વાભાવિક છે. આ લોકો લાખોમાં કરોડો ગઠબંધન થયા છે, શું લાગે છે કઈ ફરક પડશે ખરો ગઠબંધનમાં? આવશે તો સાહેબ ભાજપ સરકાર જ. હું તમને હજી પણ કહું છું, પણ વિપક્ષ બહુ કાચું પડે છે. તો ગાંધીનગરની જનતા સાથે આપણે વાત કરીને ગાંધીનગરની જનતાના કહેવા પ્રમાણે અહીંયા જે વિપક્ષ છે એ વિપક્ષ એટલો મજબૂત નથી. અમિત શાહની સામે જે ઉમેદવાર છે સોનલબેન, એ ક્યાંક હજુ થોડા કહેવાય કે કાચા પડે એવું લોકોનું કહેવું છે. અને ગાંધીનગરની જનતાની ક્લિયર ચોઇસ આપણે જાણી. ગાંધીનગરની જનતાની ક્લિયર ચોઇસ એ જ કહી રહી છે કે અહીંયા આવશે તો બીજેપી જ આવશે. સમસ્યાઓ થોડી છે, ક્યાંક ખાડાની સમસ્યા, રોડ રસ્તાની ક્યાંક થોડી ઘણી સમસ્યાઓ લોકોને જે આપણે વડીલો સાથે વાત કરી એમને નડી રહી છે, પણ ઓવરઓલ બીજેપી આવશે એવું ગાંધીનગરની જનતા કહી રહી છે.
પણ હું દર વખતે કહેતો હોઉં છું કે રિઝલ્ટ શું આવે છે, જનતાની ક્લિયર ચોઇસ શું છે, એ તો હવે રિઝલ્ટના દિવસે જ ખબર પડશે. નમસ્કાર.